brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zabalpur. સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીનો સપાટો। જી હા, પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। એમડી સાગઠિયાના ઘરે એસીબીએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે। ટીઆરપી ગેમ ઝોન બાદ એમડી સાગઠિયાને સસ્પેન્ડ કરાયા હતા। એસીબીએ સાગઠિયાની મનપામાં આવેલ ઓફિસમાં પણ તપાસ હાથ ધરી છે। એમડી સાગઠિયાના બેંક ખાતાની પણ તપાસ હવે કરવામાં આવશે। ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ એસીબી તપાસ કરી રહી છે। રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જવાન કેસરી। અને આ સિવાય ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં એસીબી તપાસ કરી રહી છે। એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થયા છે। ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની કેબિનમાં મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। એસીબીના અધિકારીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા જે રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિસ છે ત્યાં ઓફિસમાં સાગઠિયાની જે ઓફિસ છે, જેઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, એમડી સાગઠિયા, તેમની ઓફિસની ઝડપી લેવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો મહત્વની બાબત એ છે કે ફાયર વિભાગની પણ એટલી જ જવાબદારી બને છે કે જે ફાયર વિભાગની પરમિશન આખરે હતી કે ન હતી, કયા પ્રકારે ફાયર વિભાગે કામગીરી કરી હતી, આ તમામ બાબતોની તપાસ કરવા માટે તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે। અને આ ઉપરાંત વિડીયોગ્રાફી પણ ઓફિસની કરવામાં આવી છે। વિડીયોગ્રાફી સાથે આ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓની ઓફિસની ઝડપી લેવામાં આવી છે। ફાયર વિભાગ પણ એટલો જ જવાબદાર ગણવામાં આવે છે અને એટલા માટે જ આઈવી ખેર ચીફ ફાયર ઓફિસર અને ભીખા ઠેબા કે જેઓ ડેપ્યુટી ફાયર ઓફિસર હતા, આ બંને અધિકારીઓની પણ ફાયર વિભાગમાં જે રાજકોટ મહાનગરપાલિકા છે તે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસમાં તપાસ કરવામાં આવી અને લગભગ 11:15 સુધી આ તપાસ પૂર્ણ થઈ। તમામ ડોક્યુમેન્ટનું વિડીયોગ્રાફી કરવામાં આવી છે, ઓફિસની વિડીયોગ્રાફી કરવામાં આવી છે અને આખરે એસીબીએ પોતાની કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખી। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ। Beyond Zabalpur.